આશ્રમની અંદર ભગવાનની સાથે અભ્યાસ કરતા હતા એવા સુદામા બ્રાહ્મણની કથા સુખદેવજી મહારાજ કહી રહ્યા છે. ભક્તિની અંદર નવધા ભક્તિ કીધેલી છે, એમાં સાતમી ભક્તિ એ સખ્ય ભક્તિ છે. ભગવાનની સાથે ભક્તનો ભાવ પણ મિત્રતાનો ભાવ. આપણે દરરોજ સ્તુતિમાં ગાઈએ છીએ, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. આ જે સખા આવે શબ્દ એ જ સખ્ય ભક્તિ. ભગવાનની સાથે તમારો સંબંધ જોડવો હોય તો તમે સ્વતંત્ર છો. તમારે ભગવાનને પિતા બનાવવા હોય તો પિતા બનાવી શકો, માતા બનાવવા હોય તો માતા તરીકે ભગવાનની પૂજા કરી શકો. બંધુ મોટો નાનો ભાઈ ગણવો હોય ભગવાનને તો પણ ભગવાનને ભાતૃભક્તિ પણ કરી શકાય, સખી ભાવ પણ કરી શકાય, પોતાના પ્રિય પ્રિયતમનો ભાવ પણ પ્રગટ કરી શકાય. આ ભગવાન કહે છે યો યથા મામ પ્રપદ્યન્તે, ગીતાજીની અંદર 9મા અધ્યાયનો 11મો શ્લોક. યે યથા મામ પ્રપદ્યન્તે, જે ભક્ત મારી સાથે જેવા ભાવથી જોડાય છે એવા ભાવથી એ ભક્તોનું પોષણ કરું છું. અને તમને ગમે તે સ્વરૂપમાં તમને પ્રીતિ હોય, તમારા હૃદયમાં શ્રી રામચંદ્ર ભગવાન બિરાજતા હોય, વિષ્ણુ ભગવાન બિરાજતા હોય, શિવ ગુરુ બિરાજતા હોય, માતાજી બિરાજતા હોય, તમને જેમાં અનન્ય ભાવ રહેલો છે એ દરેક દેવની અંદર તો કે ભગવાન કહે છે હું એ દેવ સ્વરૂપે તમારી ભક્તિ અને પૂજા સ્વીકારું છું. એમ નહીં માનવાનું કે આ ભગવાન મોટો છે, આ ભગવાન નાનો છે. ભગવાનમાં ભેદ કોઈ દી રહેલો છે. એકમ સત્યમ, એક જ સત્ય બ્રાહ્મણો જુદા જુદા સ્વરૂપે અભિવ્યક્ત કરે છે. એકમ સત્યમ બહુધા વિપ્રા વદંતી. તો ભગવાનના જે સ્વરૂપે તમે ભક્તિ કરો એ સ્વરૂપે ભગવાન શ્રી હરિ તમારી ભક્તિનો અંગીકાર કરે છે. અને તમે જેટલા નામ બોલો છો, જેટલું એનું સ્મરણ કરો છો એની બરોબર એ નોંધ રાખે છે. એમ નહીં માનવાનું કે ભગવાન મારું સાંભળતો નથી, ભગવાન મારી ઉપર કષ્ટ નાખે છે. ભગવાન આપને સુખમાં આપે તો પણ એમાં આપણું આત્મકલ્યાણ હોય છે. અને ભગવાન કદાચ ક્યારેક આપણી પરીક્ષા લઈએ, ક્યારેક આપણી ઉપર દુઃખ આવે તો એ દુઃખ પણ આપણા આત્મકલ્યાણ માટે હોય છે. તમે જોયું કે બ્રહ્મર્ષિ નારદ મુનિને શ્રાપ થયો. નારદ મુનિએ ઘણા ભક્તોને શ્રાપ આવેલો છે. નારદ મુનિને પોતાને પણ શ્રાપ લાગેલા છે, પરીક્ષિત રાજાને શ્રાપ લાગેલો છે. પણ જ્યારે સંતો ઋષિમુનિઓ શ્રાપ આપે ને ત્યારે એમાં પણ આપણું આત્મકલ્યાણ હોય છે. જો પરીક્ષિત રાજાને શ્રાપ ન મળ્યો હોત તો પરીક્ષિત રાજા કાંઈ અનશન વ્રત ધારણ કરી અને ગંગા નદીના કિનારા ઉપર ના આવી ગયા હોત. એ સંસારના રાગ રંગ ભોગવવાને માટે સદાયને માટે એમ જ તત્પર રહેત. પણ પરીક્ષિત રાજાને શ્રાપ થયો એમાં પણ એનું આત્મકલ્યાણ હતું કે સુખદેવજી જેવા ગુરુ મહારાજ મળ્યા અને અંતકાળે તો કે એ જીવની સદગતિની પ્રાપ્તિ કરી, પરમલોકની પ્રાપ્તિ કરાવી. એટલે સુખમાં અને દુઃખમાં પણ એટલી જ ધીરજ રાખવી. ભગવાન ઉપર, પરમાત્મા ઉપર કોઈ દિવસ અભાવ નહીં થવા દેવાનો. ભગવાન જે કર્મ કરશે એમાં મારું શ્રેય હશે, એમાં મારું આત્મકલ્યાણ હશે, એમાં મને સારી ગતિ પ્રાપ્ત થવાની છે. તો આ સુદામા બ્રાહ્મણ સાંદીપની ઋષિના ઓની અંદર અભ્યાસ કરી રહ્યા હતા. અને અભ્યાસ કરતા કરતા ભગવાનની સાથે મિત્રતા થઈ. કેવી મિત્રતા કે સુદામા બ્રાહ્મણ અને ભગવાન શ્રી કૃષ્ણ, બાલકૃષ્ણ એક જ પાતળની અંદર ભોજન કરે. એક જ પાતળની અંદર ભોજન કર્યું, એક જ સૈયા પથારીની અંદર એક જ ઓશિકા ઉપર બંનેના માથા હોય અને એક જ ચાદર ઓઢીને સૂવે. અને એક જ ગુરુના શિષ્ય એક જ બાકડી ઉપર બેસીને વિદ્યાનો અભ્યાસ કરે.
કૃષ્ણને સુદામા વિના ચાલે નહીં અને સુદામાને કૃષ્ણ વિના ચાલે નહીં. અને બાળપણની મિત્રતા એવી હોય કે બાળપણની મિત્રતા નિખાલસ હોય છે. એમાં કોઈ પણ પ્રકારનું કપટ ભાવ રહેતો નથી. નાના નાના બાળકો જોજો તમે, રમતા હોય, ભમતા હોય, આનંદ કરતા હોય ને, તો એને કાંઈ ભાગ આપો ને, એક બિસ્કિટ આપ્યું હોય ને તો અડધું પોતાના મોઢેથી ભાંગે અને પોતાના દોસ્તારના મોઢામાં આપી દે. એને એઠવાડે ન લડે, હે, કારણ કે એના દિલમાં કપટ નથી. આ મારું ને આ તારું એવો ભાવ બાળપણમાં હોતો જ નથી. નાના નાના બાળકોની મિત્રતા તમે જોજો કેવી હોય. અને આપણે મોટા થઈ ગયા પછી કોઈની સાથે મિત્રતા કરીએ, સંબંધ કરીએ ને, તો બહુ વિચારી વિચારીને આપલે કરીએ છીએ. એને આપણે ઘેર લગ્નમાં કેટલા લખાવ્યા હતા, તરત જોઈ કે 151નો ચાંદલો આવ્યો છે, હે, આપણે 151નો ચાંદલો કરાય. આ આપણી મિત્રતા. મોટાઓની મિત્રતા કેવી હોય? બુદ્ધિપૂર્વકની હોય, બુદ્ધિપૂર્વક જ. એ આપણે એના મહેમાન આવે અને જમવા બોલાવે જ, આપણે પણ બોલાવવા જોઈએ, હે. આ બધું જોખી જોખીને આપણે મિત્રતા કરીએ. પણ બાળપણની વિદ્યા અભ્યાસની જે મિત્રતા હોય એ નિખાલસ હોય. અને એ નિખાલસ મૈત્રીનો અનુભવ ભગવાને કરેલો છે. અમારા વિપુલભાઈનું સ્વાગત દક્ષિણા પ્રસાદ આપીને કરે છે. બોલ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. વિપુલભાઈએ કોકિલ કંઠો, હે, એનો કંઠ કોકિલ જેવો છે. આમ તો મારા નાના ભાઈ જેવો છે. જ્યારે જ્યારે બોલાવું, પોતાનું કામ અડધું મૂકીને પણ મારી સાથે કથામાં તો આવે જ છે. સુબોધ તો વિપુલભાઈની થોડી બસની ઉતાવળ છે. એકાદો જણો એને મૂકી આવજો, બીજા કોકને મોકલી. તો વિપુલભાઈનું આપણે સન્માન કરીને એને રજા આપીએ. વિપુલભાઈ પાછા વહેલા વહેલા ભાડેર. તો બાળપણની આવી નિખાલસ મૈત્રી, અને એ મૈત્રીને પ્રાપ્ત કરી, અને એ મૈત્રી પ્રાપ્ત થઈ બંને વિદ્યાર્થીઓ ભલે ભલે આવતા બધા બહેનોને જે એનો ભાવ હોય, એ પ્રગટ કરવા દેજો. બધાનું, જેટલા બ્રાહ્મણોનું જેનું સન્માન કરવું હોય તમે તમારે કરજો. ભલે ભલે સન્માન કરી લ્યો. બહેનો, સન્માન સમારંભનો પ્રારંભ કરીએ છીએ. જે કોઈને સન્માન કરવાનું હોય, કરાવવાનું હોય, બધા આવી જાય. થોડી ઝડપ રાખજો એટલે આપણી કથા. હા હા હા, અહીંયા છે. આવો, તમારા ગુરુ માતાને બોલાવો. હાલો, ચાલો. આપણે કાળુભાઈનો પરિવાર છે, એ આપણે ગોરાણીમાનું સન્માન કરે છે. તો તમે અહીંયા માસી આવી જજો. અને જે પણ કંઈ બહેનોએ આપણે બ્રાહ્મણોનું, શાસ્ત્રીજીનું સન્માન કરવાનું છે, એ બહેનો પણ અહીંયા આગળ આવી જજો સ્ટેજ પાસે. કાળુભાઈના પાડોશી જે બહેનો છે એ બધાય બ્રાહ્મણોનું, શાસ્ત્રીજીનું બધાય માટે વસ્ત્રથી દક્ષિણા દ્વારા સન્માન કરે છે. તો એ બહેનો અહીંયા પધારી જાજો. ભાઈ ફોટોગ્રાફ. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય.
કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ બાલકૃષ્ણ ભગવાન કી જય. એ બેન થોડા આ બાજુ રહેજો. હા કરાવી દે, અહીં દઈ દે જલ. આવ્યું અહીં જલજો. ત્રિવારમ વિષ્ણુ સ્મરણમ. ગાટલા ઉપર બેસી જાય. ગાટલા ઉપર બેસી. હાલે હાલે પહેરું છું હું તો પેન્ટ શર્ટ હું પહેરું છું. બરાબર એ છે. થઈ ગયો. ભાગવતજી ઉપર પધરાવી દો. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. ચાલો હવે કોણ આવે છે? જય શ્રી હાલો અમી ભરેલી નજરો રાખો, અમી ભરેલી નજરો રાખો,
મેવાડના શ્રીનાથજી અમે ભરેલી નજરો રાખો મેવાડના શ્રીનાથજી દર્શન આપો દુખડા કાપો દર્શન આપો ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજી 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 દર્શન આપો દુખડા કાપો દર્શન આપો દુખડા કાપો મેવાડના શ્રીનાથજી મેવાડના શ્રીનાથજી મેવાડના શ્રીનાથ ભગવાનને આપણે હાલો હાલો બધા ધર્મશાસ્ત્રનો સ્વાધ્યાય મનન ચિંતન અધ્યયન કર્યું અને ભગવાનની અંદર એવી પ્રીતિ થઈ, ભગવાનના કર્મોમાં એવી શ્રદ્ધા બંધાણી અને સુદામા બ્રાહ્મણે વિદ્યા અભ્યાસ કરીને એવો સંકલ્પ લીધો કે હું કોઈ દિવસ ક્યાંય માગવા જવાનો નથી. મારા ઠાકોરજી મારે ઘેર જેટલું પહોંચાડશે એમાં હું સંતોષ રાખીશ. અને આ બ્રાહ્મણે કોઈ દિવસ કોઈની સામે હાથ લાંબો કર્યો નહીં. બધાના ધર્મના કાર્યો સંપન્ન કરાવી દે, ધર્મ કાર્ય કરાવે, પણ દક્ષિણાની અભિલાષા નહીં કે આટલું આપવું જ પડશે એવું નહીં. યજમાનને જેટલી ભાવના જાગે એટલું સમર્પણ કરે. પણ આ બ્રાહ્મણ તટસ્થ ભાવે કર્મ કરે, કર્મમાં કોઈ દિવસ ક્ષતિ કરી નહીં અને દરિદ્રતાને પ્રાપ્ત થયા. દરિદ્રતા કોને કહેવાય? કે પેટ ભરાય એટલું અન્ન મળે નહીં અને આપણા આ દેહ શરીરની મર્યાદા સચવાય એટલા કપડાં પહેરવા મળે નહીં. આ બ્રાહ્મણને ઘરની અંદર કોઈ દિવસ દાળ રોટલો ન હોય, અન્ન ન હોય તો ઉપવાસ કરે કે આજે એકાદશીનો લાભ પ્રાપ્ત થઈ ગયો. મહિનામાં 8-10 એકાદશી આવે. આપણે મહિનામાં 2 જ એકાદશી આવે, શુક્લ પક્ષમાં અને કૃષ્ણ પક્ષમાં. પણ સુદામા બ્રાહ્મણને ઘરમાં જેથી લોટ દાળ થઈ રહી તેથી એકાદશી ઉજવવાની. છતાં આવી ગરીબાઈ, આવી દરિદ્રતા છતાં પણ હૃદયની અંદર અસંતોષ નથી. ઠાકોરજીને કોઈ દિવસ એમ નથી કીધું કે મારા જીવનમાં કોઈ દિવસ મને ધન ન મળ્યું. અને આ સમાજની રીતિ એવી છે કે જેની પાસે સમૃદ્ધિ સંપત્તિ છે એને સમાજ આવકારે છે, એનું સમાજ સન્માન કરે છે. પણ જેના ઘરમાં સંપત્તિ નથી, જેના ઘરમાં ધન ઐશ્વર્ય નથી, એની પાસે ગમે એટલી વિદ્યા હોય, ગમે એટલા સંસ્કાર હોય, ગમે એટલા સારા એના વિચારો હોય, પણ આ સમાજ એને સ્વીકારતો નથી. સુદામા બ્રાહ્મણને એનું દુઃખ નથી કે પોતાની વિદ્યાનો સત્કાર નથી થતો, પણ પ્રભુએ મને આ ગોળની અંદર
બ્રહ્મકુળની અંદર જન્મ આપ્યો એ જ મોટો પ્રભુનો આભાર છે. સુદામા બ્રાહ્મણના પત્ની અને સુદામા બ્રાહ્મણને કપડાં બદલાવવા માટે બીજી જોડી નથી ઘરમાં. આ સુદામા બ્રાહ્મણ સવારે સ્નાન કરી લે અને જે પોટલી પહેરી હોય ને એ નીચોવી નાખે, ધોઈ નાખે અને પાછી એને પહેરી લે. હમણાં સુકાઈ જશે, સેવા પૂજા કરીશ ને તાતો. અને એમના પત્નીનું પણ એવું કે જે સાડી પહેરેલી હોય એ પહેરીને જ સ્નાન કરે અને પહેરીને જ એને સૂકવી દે. આવી વિકટ પરિસ્થિતિ. પોતે તો ભૂખા રહીએ પણ પોતાના 7 દીકરાઓ એને પણ ભૂખા રાખવા પડે. સુદામા બ્રાહ્મણના પત્ની કહે કે બાળકો હાલો હું તમને સરસ મજાની વાર્તા સંભળાવું. અને વાર્તા સંભળાવતા સંભળાવતા પાણી પીવડાવીને છોકરાઓને સુવાડી દે. અડધી રાત્રે આ બાળકો ઉઠી જાય, મમ્મી માં કંઈક ખાવાનું દે. અરે હમણાં સવાર પડશે ને ક્યાંકથી ભગવાન મોકલી દેશે ખાવાનું. આવું મધુર આશ્વાસન આપે. સુદામા બ્રાહ્મણની અતિશય દરિદ્રતા છે. અને એક દિવસ એમના પત્નીએ કીધું કે સ્વામીનાથ, હું તમને એમ નથી કહેતી કે તમે ઘેર ઘેર માગવા માટે નીકળો, પણ તમે તમારા મિત્ર છે દ્વારકાધીશ એનું સ્મરણ કરીને એની પાસે તો જાઓ. ભલે એની પાસે જઈને તમે કાંઈ માગવું નથી, માંગ્યા વિના પણ એ આપી દેશે, પણ એને તમારી મિત્રતા યાદ તો કરાવો. અને તમે એમ કહો છે કે મારો મિત્ર છે અને મારાથી નાનો છે અને સોનાની નગરી બનાવેલી છે. આ સોનાની દ્વારકાનો રાજા કંઈ નબળો નહીં હોય. કદાચ માણસ નબળો હોય પણ માણસના વિચારો તો નબળા નહીં જ હોય. તમે એકવાર દ્વારકાધીશનું દર્શન કરવા તો પધારો. અરે ગાંડી, અમારો કનૈયો મિત્ર છે પણ એ મારા કરતા ઘણો નાનો છે. હું જ્યારે અભ્યાસ કરવા ગયો ને 7-8 વર્ષનો અભ્યાસ કર્યો પછી કનૈયો ભણવાને માટે આવ્યો. મારા કરતા 7-8 વર્ષ નાનો છે અને મિત્ર મારો ભાઈ જેવો છે, નાનો છે, એને ઘેર હું એમને ખાલી હાથે કેમ જાઉં? ગોરાણી, મને પણ મારા મિત્રને મળવાનો ખૂબ ઉત્સાહ છે, જવાની ખૂબ લાગણી છે, પણ મારા મિત્રની પાસે મારે શું મોઢું લઈને જવું? મારા ઘરમાં કાંઈ નથી. ગોરાણીમાં કહે છે કે સ્વામીનાથ, ભગવાન ભાવ જુએ છે. ભાવથી પ્રસન્ન થાય એ ભગવાન, અને વસ્તુથી પ્રસન્ન થાય ને તો જીવ હોય. ભગવાન માટે તમે કાંઈક પણ લઈને જશો ને તો ભગવાન એનું મૂલ્ય નહીં જોવે. પદાર્થથી જે પ્રસન્ન થાય એ તો જીવ મનુષ્ય હોય, આ તો ભગવાન છે. તો એમ કરને, આપણા ઘરમાં કંઈ થોડું પડેલું છે, કાંઈક થોડુંક પકવાન કેવું બનાવી દે ને. અમારા કનૈયાને મેવા મીઠાઈ બહુ ભાવે છે. અને આ સુદામાના પત્ની આંખમાંથી દળદળ આંસુ સારવાને માટે લાગ્યા કે સ્વામીનાથ, આપણા ઘરમાં ઘી, ગોળ અને લોટ હોય ને તો હમણાં હું અનેક પ્રકારની સામગ્રી બનાવી દઉં. તમારા કનૈયાને ભાવતી સામગ્રી હું સિદ્ધ કરાવું, પણ આપણા ઘરમાં હવે કાંઈ બચ્યું નથી, ત્યારે તો તમને હું માગવા માટે મોકલું છું. આ 3 દિવસના ઉપવાસ થયા, આપણે તો સહન કરીએ, પણ આપણા બાળકો ટળવડે છે, એનો તો પ્રભુ તમે વિચાર કરો. અને આ બાઈને સદબુદ્ધિ સૂજી કે સ્વામીનાથ, તમે માગતા નથી, પણ પાડોશમાં અમારી બહેનોનો વાટકો વ્યવહાર હોય. અમે જ્યારે કોઈ મહેમાન આવી ચડે, કોઈ સગુવાલું આવે ને ઘરમાં કાંઈ વસ્તુ ન હોય ને તો આડોશ પાડોશમાંથી લઈ આવીએ. અને જ્યારે આડોશી પાડોશીને કાંઈ ચીજ વસ્તુની જરૂર હોય ને તો અમે લીધેલી હોય તો એ અમારે ઘેર પણ લેવા આવે, તો એને સંકોચ ન થાય. આવો અમારો બહેનોનો વાટકી વ્યવહાર ચાલતો હોય. બાજુવાળાને ઘેર જાઉં છું, ત્યાંથી હું કંઈક તાંડુલ વગેરે લઈ આવું, એ લઈને તમે ઠાકોરજીની પાસે જાઓ. અને સુદામાના પત્ની આજુબાજુમાં પાડોશમાં ગયા અને કીધું કે થોડા 2 મુઠ્ઠી તાંડુલ હોય ને તો આપો ને. અને
આજુબાજુવાળાએ થોડા થોડા પૌવા આપ્યા. એ પૌવાને લઈ આવ્યા. સુદામા બ્રાહ્મણ, તમારી જે ઉપરનો ખેસ છે ને એ લાવો, એમાં હું આ પૌવા બાંધી દઉં છું. કનૈયાને આ પૌવા બહુ ભાવે છે. અને સુદામા બ્રાહ્મણની ઉપરની જે પાંભળી હતી ને ખેસ, એમાં બાંધ્યા. પણ એવો જર્જરિયો ખેસ હતો કે જ્યાં ગાંઠ મારવા જાય ને તો અહીંયાથી ફાટી જાય કપડું. હે, બીજી ગાંઠ મારે, પાછો બીજો મારે, અને આવડી 6-7 ગાંઠું મારી અને એ પોટલી માંડ માંડ બંધાણી. સ્વામીના ધ્યાન રાખજો, રસ્તામાં ક્યાંય આ પડી ન જાય. હે, જોજો ક્યાંય બેસો ને તમે તો ભૂલી ન જતા. એને બરોબર તમારા હાથમાં રાખજો, કોઈ એને લૂંટી ન લે એ ધ્યાન રાખજો. અને સુદામા બ્રાહ્મણે આ પોટલી પોતાની બગલમાં રાખી દીધી અને પોતાની લાકડી લઈ અને ધીમે ધીમે ભગવાનનું સ્મરણ કરતા કરતા પોરબંદર શહેરમાંથી નીકળ્યા. ભગવાનને માટે જીવ જ્યારે એક ડગલું ચાલે ને તો ભગવાન સામે 2 ડગલા ભરીને સામે આવે છે. તો સુદામા ધીમે ધીમે ચાલતા થાય. દ્વારકાધીશને ખબર પડી કે મારો મિત્ર મને મળવાને માટે આવે છે અને 88 વર્ષની ઉંમર થઈ ગઈ છે, હાલવાની પણ એની શક્તિ નથી. મારો મિત્ર અહીં ક્યારે પહોંચશે? અને સુદામા બ્રાહ્મણ વચ્ચે કંઈક નાનું એવું ગામડું આવ્યું. નદીના કિનારે સ્નાન કર્યું, ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપ્યા અને થોડી વાર વિહામો ખાવાને માટે બેઠા. ઝાડના ટેકા ઉપર, થડની ઉપર ટેકો રાખીને બેઠા ને તો મીઠી નીંદર આવી ગઈ અને વિચાર કરે છે કે હમણાં મારો ઠાકોરજીનું ગામ આવી જશે, દ્વારકા હવે કંઈ છેટું નથી. આમ સુદામા બ્રાહ્મણ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા ચાલ્યા. ઊંઘ આવી ગઈ. ભગવાને ઊંઘમાંથી યોગમાયાનો આશ્રય કર્યો અને દ્વારિકાના પાદરની અંદર ઉભા રાખી દીધા, સુવડાવી દીધા. જુએ કૃષ્ણ તો સુદામા બ્રાહ્મણની નીંદર ઉડીને તો દ્વારકાના પાદરમાં આવીને ઉભા હતા. સામે મહેલો દેખાય સોનાના. 1 માળ, 2 માળ, 3 માળ, 7-7 માળના મોટા મંદિરો છે અને 56 ગજની એની ધજા ફરકે છે. આમ અરે આ માણસોને પૂછે કે આ કેવું ગામ આવ્યું, દ્વારકા આવી ગયો? હા બ્રાહ્મણ, આ દ્વારકા ક્ષેત્ર છે. અને દ્વારકાના દરવાજા ઉપર આ બ્રાહ્મણ ઉભા રહ્યા. પૂછવાને માટે લાગ્યા કે આ આટલા બધા મંદિરો છે, આટલા બધા હવેલીઓ છે, આટલા બધા મકાનો છે, તો મારો દ્વારકાધીશ ક્યાં મકાનમાં રહે છે? દ્વારપાળો ક્યાં? બધા મકાનમાં દ્વારકાધીશ વસે છે. તમારે ક્યાં ઘેર જવું છે? કોણ? મારે તો મારા કનૈયાને ઘેર જવું છે. અને એ દ્વારકાના દ્વારપાળો ત્યાં ઉભેલા છે. એક દરવાજા ઉપર 5-5 દ્વારપાળો ઊભા છે. હાથમાં છડી પોકારેલી છે, ભાલા લીધેલા છે અને દ્વારપાળો ઊભા છે. સુદામા બ્રાહ્મણ દ્વારની પાસે આવીને ઊભો રહી ગયો અને દ્વારપાળને કહેવાને માટે લાગ્યો કે મારે મારા કનૈયાને મળવું છે. કોણ કનૈયો? અહીં તો દ્વારકાધીશ પ્રભુ બિરાજમાન છે. કનૈયો કનૈયો કરો છો, તમને શરમ નથી આવતી? કોણ છો તમે? અરે મારો મિત્ર છે, મારો પરમ સખા છે અને મારે એને મળવું છે. અરે ભૂદેવ, તમે અતિ વયોવૃદ્ધ થયા છો, તમારી જે ઈચ્છા હોય અમને કહો. દ્વારકાધીશના ભંડારા નીચે ભરેલા છે. જે બ્રાહ્મણો આવે એને સીધું સામાન જોતું હોય તો સીધું સામાન આપીએ છીએ, ગાયોના દાન આપીએ છીએ. કોઈ બ્રાહ્મણ વળી દક્ષિણા માગે, સોનું ચાંદી હીરા મોતી જે માગે બ્રાહ્મણોને આપવાની છૂટ છે. સુદામા કે ભાઈ, મારે સીધો સામાન નથી જોતો, મારે સોનું ચાંદી નથી જોતો, મારે તો મારો મિત્ર કનૈયો જોઈ છે. અરે દ્વારકાધીશ અત્યારે સૈયા મંદિરમાં પોઢવાની તૈયારી કરતા હોય. અત્યારે રાણી રૂક્ષ્મણી એના માટે રાજભોગ તૈયાર કરે છે. હમણાં દ્વારકાધીશ જમવાને માટે, આરોગવાને માટે બેસશે અને પછી સુખ સૈયા ઉપર શયન કરશે. સાંજે 4 વાગે દ્વારકાધીશ
પોતાની સુધર્મા સભામાં જાય ત્યારે તમે મળી લેજો. अरे द्वार पाड़ो कन्हैया से कह दो कि सुदामा जी द्वार पे करीब आ गया है, सुदामा जी द्वार पे करीब आ गया है. अरे द्वार पाड़ो कन्हैया से कह दो सुदामा जी द्वार पे करीब आ गया है, सुदामा जी द्वार पे करीब आ गया है, सुदामा जी द्वार पे करीब आ गया है. સુદામા દ્વારપાળને વિનવે છે અને દ્વારપાળો રોફ બતાવીને કહે છે કે એ ભૂદેવ તમારે જે જોતું હોય આપીએ. સુદામા કહે છે મારે ધન નથી જોતું, મારે ઈશ્વરીય ગાયો નથી જોતી, મારે તો મારો કનૈયો જોઈએ છે. અને દ્વારપાળો કોઈ મચક આપતા નથી. એક દ્વારપાળને દયા આવી અને પૂછ્યું કે ભાઈ તમે એમ કહો છો કે કનૈયો મારો મિત્ર છે, તો ગોકુળમાં તમારો જન્મ થયો છે, તમે વ્રજવાસી તો લાગતા નથી. ભગવાનના જે મિત્રો હતા ને બધાના નામ સરનામા એ બધા અમારી પાસે છે અને અમે અવારનવાર ભગવાનના ભક્તો ભગવાનના આ મિત્રોને અમે યાદ કરીએ છીએ. અને કોઈ આ સુદામા બ્રાહ્મણને અંદર પણ આવવા દેતું નથી અને સુદામા બ્રાહ્મણ બહાર અનશન વ્રત ધારીને બેઠા છે. સુદામા બ્રાહ્મણે કેટલા દિવસ તો અન્ન પામ્યા નથી. જ્યારે ભૂખ લાગે ત્યારે જ્યાંથી જલ મળે ને એ જલ પીને પોતાના દેહ ધર્મનું ગુજરાન ચલાવી રહ્યા છે. સુદામા બ્રાહ્મણ આ દ્વારકાના કિલ્લાના દરવાજા ઉપર ઊભા છે. એક દ્વારપાળને એની દયા આવી કે જો સુદામા ભગવાન સુદામાને ઓળખતા હશે ને તો હું સુદામાનું નામ સંભળાવું અને જો ભગવાન ઓળખતા હશે ને આજ્ઞા આપશે, અનુમતિ આપશે તો હું સુદામાને અંદર લઈ જઈશ, અંદર લઈ જવાની પરવાનગી આપીશ. અને એક દ્વારપાળને દયા આવી અને ભગવાનના ધામની અંદર પધાર્યા. જે દ્વારપાળ હતા એ ભગવાન સોનાના બાજોટ ઉપર રાણી રૂક્ષ્મણીએ થાળ મૂકેલો છે. 56 પ્રકારના રાજભોગ રાણી રૂક્ષ્મણીએ તૈયાર કરેલા છે અને એ તૈયાર થયેલા થાળની સામે દ્વારકાધીશ પ્રભુ ભોજન લેવાની તૈયારી કરી રહ્યા છે. એ સમયે દ્વારકાધીશ ભોજનની તૈયારી કરે, સ્નાન કરી અને ભોજનના વસ્ત્ર ધારણ કર્યા છે. અને દ્વારપાળ આવીને બોલ્યો કે દ્વારકાધીશ પ્રભુની જય હો, જય હો, જય હો. દ્વારકાધીશે આ દૂતની સામે જોયું અને કહેવાને માટે લાગ્યા કોણ છે? ભગવાન કોઈ બ્રાહ્મણ આવ્યો છે અને એમ કહે છે કે કનૈયો મારો મિત્ર છે અને મારે મારા મિત્રને મળવું છે. અને સુદામા એવું નામ પોતાનું કહે છે. અને જ્યારે ભગવાને સુદામા શબ્દ સાંભળ્યો, ભગવાને દોટ મૂકી અને પહેલો મેલ, બીજો મેલ, ત્રીજો માળ એમ ફરતા દોડતા આવ્યા. ભગવાનની જે ઉપવસ્ત્ર હતું એ પણ રસ્તામાં પડી ગયું. પોતાની જે પિતાંબરી હતી પગના અંગૂઠામાં ભરાય. ભગવાન પણ ગોથલિયા ખાવાને માટે લાગ્યા. દોડીને પોતાના મિત્રને સામે જઈને ભેટી પડ્યા. ઓહો મિત્ર, ઓહો ભાગ્યાજે કે તું મારા દ્વારને આંગણે આવીને ઊભો રહી ગયો, મારી દ્વારિકાને તે સિદ્ધ કરી. પધારો પધારો પધારો. न सर पे है पगड़ी न तन पे है जामा, नाम उसका है वो सुदामा बता दे, नाम उसका वो ये सुदामा बता दे. न सर पे है पगड़ी
न तन पे है जामा, नाम वो बताते हैं सुदामा है उसका, नाम वो बताते हैं सुदामा है उसका, नाम वो बताते हैं सुदामा है उसका। સાક્ષાત મેળી ઉપરથી ભગવાન દોડતા દોડતા પધાર્યા. ભગવાનના જમણા પગની અંદર પોતાનું પિતાંબર આવ્યું અને અંગૂઠામાં પિતાંબર ભરવાથી ભગવાન પણ ગબડી પડ્યા અને દોડીને સુદામાને ભેટી પડ્યા. બંનેની આંખમાંથી અશ્રુની ધારા વહેવાને માટે લાગી. અરે સુદામા, સાંદીપની ઋષિનો આશ્રમ છોડ્યો પછી આટલા વર્ષે તે મારી ખબર લીધી? આજ દિવસ સુધી તું ક્યાં હતો મારા મિત્ર? અને ભેટીને બ્રાહ્મણને અને સુદામા બ્રાહ્મણનું જીવન જોયું ને તો ભગવાનને પણ દયા આવી ગઈ. ઓહો સુદામા, આવી સ્થિતિમાં તું જીવન જીવે છે અને છતાં પણ કોઈ દિવસ તું મને એમ કહેતો નથી, કોઈ દિવસ તે મને સંદેશો પણ મોકલો નહીં. અને ભગવાને દિવ્ય સન્માન કર્યું અને પોતાની રાજગાદી ઉપર, પોતાની સૈયા ઉપર સુદામા બ્રાહ્મણને બેસાડ્યા. રાણી રૂક્ષ્મણી, સત્યભામા, જાંબુવતી કાલિંદી, જટ તો આવો, મારો સુદામો આવ્યો છે. એના પગ પખાડવા છે. એના પગ તો જુઓ, એના પગની અંદર કેટલા કાંટા વાગ્યા છે, એના પગમાંથી લોહીના ટસિયા નીકળે છે. મારા સુદામાની આવી કસોટી કોણ કરે છે? સોનાના થાળની અંદર સુદામા બ્રાહ્મણના પગ મૂક્યા અને રાણી રૂક્ષ્મણી પાણી ભરવા જાય એ પહેલાં તો પોતે દોડીને જાય. અરે આ રાણી પટરાણીઓ કોઈ કામ કરતું નથી, લાવો હું જઈને પાણી ભરી આવું. પોતે સુદામા બ્રાહ્મણની સેવા કરવાને માટે દોડવાને માટે લઈ ગયા. રૂક્ષ્મણી, એક સારો રૂમાલ તો લઈ આવો, આ સુદામાના પગ લુવા છે. અને રાણી રૂક્ષ્મણી હજી કબાટ ખોલીને આવે ને ત્યાં તો પોતાની પાંભડીથી સુદામા બ્રાહ્મણના પગ લૂછવાને માટે લઈ ગયા છે. સુદામા, તારા પગમાં તો કેટલા બધા કાંટા વાગ્યા છે. હે સુદામા, તું બૂટ કે ચંપલ નથી પહેરતો? સુદામા કે પહેરવાની તો બહુ ઈચ્છા છે પણ હોવા તો જોઈએ. હે સુદામા કે ભગવાનની આ ધરતી છે, ઉઘાડા પગે જ ચલાય. હે પાદ ત્રાણ પગરખાની અમારે શું જરૂર? અને સુદામા બ્રાહ્મણના પગમાંથી એક એક કાંટાને કાઢી રહ્યા છે. દિવ્ય સન્માન કર્યું. સુદામા, હાલ આપણે ભેગા બેસીને જમી આજે તો. એક એક પકવાનનું બટકું સુદામા બ્રાહ્મણને જમાડે અને પોતે પણ જમતો જાય. સુદામા ભગવાન દ્વારકાધીશને જમાડે, ભગવાન સુદામાને જમાડે. પ્રીતિપૂર્વક, પ્રેમપૂર્વક બંને એકબીજાને જમાડવાને માટે લાગ્યા. સુદામા વિચાર કરે, અરે રે, હું મૂર્ખો છું, અહીંયા પકવાન આરોગું છું, ભગવાનના હાથેથી હું આવા મેવા આરોગું છું. મારી સ્ત્રી, મારા બાળકો આજે કેટલા દિવસના ભૂખ્યા છે. સુદામા બ્રાહ્મણને આ પકવાન ગળેથી હેઠા ઉતરતા નથી. સુદામા, કેમ તું કંઈ ખાતો નથી? સુદામો કહે, ભગવાન, મારો ખોરાક જ ઓછો છે, મારું શરીર તમે નથી જોતા, હું બહુ આહાર કરતો જ નથી. પણ એક પકવાનનું બટકું મોઢામાં મૂકે ને પોતાના નાના નાના બાળકો યાદ આવે છે. કેમ મિષ્ટાન ખાવું મારે? ભગવાન એને ખૂબ આગ્રહ કરીને જમાડે. સુદામા, હવે તારા કપડાં કાઢી નાખને ભાઈ, હું તને નવા નકોર કપડાં આપું. સુદામાને સુંદર મજાના વસ્ત્ર પહેરાવ્યા છે, ચંદનના લેપ કર્યા છે, સુંદર મજાના ઉપવસ્ત્ર ધારણ કરાવ્યા. સુદામા, આજે આપણે બંને અહીં ભેગા સુવાના છીએ. સુદામાને રાણી રૂક્ષ્મણીને કીધું કે તારે બીજા રૂમમાં હોવું હોય તો હોઈ જાય છે, આ પલંગમાં તો સુદામા હોવાનું. અને હું ને સુદામા બે ભેગા સાંદીપની ઋષિના આશ્રમમાં જેમ સુતા હતા ને એમ એક જ ઓશિકામાં માથું રાખીને સુદામા અને ભગવાન પોઢેલા છે. રાણી રૂક્ષ્મણી કે ભોગ લઈ ગયા મારે હેઠે હોવાનું અને આ સુદામો બ્રાહ્મણ ભગવાનની સાથે શયન કરશે. ભગવાન કે આજ અમારા રૂમમાં કોઈ નહીં, અમારે નાનપણની બહુ વાતો કરવી. અને મોડે સુધી આ સુદામો બ્રાહ્મણ અને ભગવાને ગીરવાણ ગોષ્ઠી કરેલી છે. સુદામા લગ્ન કર્યા કે નહીં? હે, કેટલા સંતાનો છે, ક્યારે લગ્ન કર્યા, કેવી છે પત્ની? સુદામા પૂછે કે પ્રભુ તમારા લગ્ન ક્યાં થયા? ભગવાન કે મારા લગ્ન તો ઠેકાણે થયા છે. 16,108 રાણી છે
અને બધાયને 10-10 દીકરા છે. સુદામા કે ધન્યવાદ છે ભાઈ તમને, આવડો મોટો પરિવાર અને આટલું સુખ મળ્યું. સુદામા કે સાંદીપની ઋષિના આશ્રમમાં જે વિદ્યા અભ્યાસ કરીને એનું આ ફળ છે. સુદામા કે સાંદીપનીના ઋષિના આશ્રમમાં તો મેં વિદ્યા પ્રાપ્ત કરી, પણ મને તો કાંઈ ન મળ્યું. હે દ્વારકાધીશ, આપ તો ખરેખર ભાગ્યવાન છો. સુદામા બ્રાહ્મણને ખૂબ સેવા કરી. બંને આખી રાત જાગ્યા છે, બધી સુખ દુઃખની વાતો પૂછે. અને સવારે બેઠા અને સુદામા બ્રાહ્મણ હિંચકા ઉપર બેઠેલા છે, પ્રભુજી એની સાથે બેઠેલા છે. રાણી રૂક્ષ્મણી સત્યભામા એને વીંજણો નાખે છે, એ ચામર જોડે. એને માટે બધી સેવામાં આ 8 પટરાણીઓ ઉપસ્થિત છે. સુદામા બ્રાહ્મણ, મારા ભાભીએ મારા માટે કંઈ મોકલ્યું નથી. સુદામા બ્રાહ્મણ આડી ચીટી વાતો નાખવા માંડે કે સાંદીપની ઋષિના આશ્રમમાં આપણે ભણતા હતા, તને યાદ આવે? હે આમ આડાવડી વાતો કરી અને આ જે ભાતાની વાત આવે ને ત્યારે વાત ચડાવી હતી. કનૈયો સમજી ગયો કે આ શરમાય છે. મારો વૈભવ જોઈ અને મારો મિત્ર આજે શરમ અનુભવે છે. ધીમે 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 કરતા સુદામા બ્રાહ્મણના બગલની અંદર જે પોટલી હતી ને, સ્વયં કૃષ્ણ પરમાત્માએ લઈ લીધી. લાવ, આમાં કંઈક મારા ભાભીએ મોકલ્યું છે અને તું પહેલેથી પાકો છો, કંઈ દેતો નથી. જો આમાં કંઈક મોકલ્યું છે. રાણી રૂક્ષ્મણી, એક થાળી લઈ આવો, મારા મિત્રએ મારા માટે કંઈક ભેટ લઈ આવ્યો છે, મારે ખાવી છે. અને રૂક્ષ્મણી સોનાની આવડી થાળી લઈ આવ્યા અને એમાં પોટલી મૂકી. અને આજુબાજુમાં તો પટરાણીઓ ઊભી છે, સત્યભામા, જાંબુવતી, કાલિંદી, મિત્રરત્ના, સત્યા, નાગનજીતી. અને વિચાર કરે છે કે આ પોટલીમાંથી તો શું નીકળશે. એના ભાભીએ કોણ જાણે હું મોકલું હોય છે. અને એક ગાંઠ છોડે ફાળિયું ફાટી જાય, બીજી ગાંઠ છોડે ફાળિયું ત્યાંથી પણ ઝરેલું હોય તે ફાટી જાય. એક પછી એક ગાંઠ ભગવાન છોડવાને માટે લાગ્યા. અને આમ આખું ઓલું કર્યું ને ફાળિયું, આ ફાળિયું આખું તૂટી ગયું અને એમાંથી ચપટી એક તાંડુલ પૌવા નીકળ્યા. ઓહો સુદામા, ઓ આ તાંડુલ તું લઈ આવ્યો? નાના હતાથી કેવા આપણા ગુરુ માતા આપણે તાંડુલ બનાવી દેતા હતા, આપણે કેવો એ નાસ્તો કરતા હતા સવારે. આટલા વર્ષો પછી આજે મને આ તાંડુલ ખાવા મળ્યા. અમારી રાજરાણીઓને પૌવા બનાવતા આવડતા નથી. જુદી જુદી અનેક પ્રકારની મીઠાઈઓ બનાવે, પણ આવા પૌવા કોઈ દિવસ અમારે દ્વારકામાં પાક્યા નથી. મન ભરીને ખાવા છે, મુઠ્ઠી ભરી અને બુકડો ભરીને દ્વારકાધીશ મોઢામાં મૂકે અને દ્વારકાધીશને આનંદની અનુભૂતિ થાય. એક બુકડો ભરીને જ્યાં મૂક્યો ને ત્યાં ભગવાને દ્વારકાનો જેટલો વૈભવ હતો ને બધો વૈભવ સુદામાને અર્પણ કરી દીધો. જેટલો વૈભવ દ્વારકામાં એટલો સુદામાપુરીમાં વૈભવ પધરાવ્યો. બીજું તાંડુલનો બટકુડો ભર્યો અને સ્વર્ગલોકની વૈકુંઠલોકની જે સંપત્તિ હતી એ સુદામા બ્રાહ્મણને અર્પણ કરી અને મુખમાં મૂકવાને માટે લાગ્યા. ઓહો સુદામા, તાંડુલ બહુ ભાવે મને. આજે તો ભાવતા ભોજન્યા મારા માટે લઈ આવ્યો, બહુ મને આનંદ થયો. અને એમ કરતાં કરતાં થાળીમાંથી આમ બધા ભેગા કર્યા અને ત્રીજો બુકડો ભરવા જાય ને રાણી રૂક્ષ્મણી દોડીને આવ્યા, દ્વારકાધીશનો હાથ પકડી લીધો. અરે સ્વામીનાથ, આ શું કરો છો? અમારા માટે થોડોક પ્રસાદ તો રાખો. શા માટે હાથ રોકી દીધો? જો ત્રીજો બુકડો ભરે ને તો રાણી રૂક્ષ્મણી, સત્યભામા, જાંબુવતી, કાલિંદી 16,108 ને સુદામાની દાસી તરીકે ને જવું પડે. દ્વારકાનો વૈભવ દઈ દીધો, વૈકુંઠનો વૈભવ દઈ દીધો અને ત્રીજો બુકડો ભરે તો આ બધી રાજરાણીઓને દાસી બનીને ત્યાં જવું પડે. રાણી રૂક્ષ્મણીએ હાથ થંભાવી દીધો, અમારા હાટો તો પ્રસાદ રાખો, બધું એકલું કાં ખાવ? ભગવાન સમજી ગયા અને બીજા હાથમાં જે તાંડુલ લીધેલા હતા ને થાળીમાંથી ભેગા કરી બધી રાણીઓ આરોગવાને માટે લાગી. આટલો વૈભવ દ્વારકાધીશે ભગવાનને સુદામા બ્રાહ્મણને પધરાવ્યો, પણ બોલ્યા નથી કે હું તને આપું છું. મિત્રતા એને કહેવાય, આપો.
છતાં પણ મેણું માંડીને બોલાય નહીં. તમે દ્યો 100 રૂપિયા અને ટાણે ટાણે મેણું મારો ને કે મેં તારું પૂરું કર્યું જ, એના કરતાં તો ન દીધું એ સારું કહેવાય. ભગવાન દ્વારકાનો નાથ જ્યારે જ્યારે પોતાના ભક્તોને આપે ને ત્યારે ભક્તોને ખબર પણ પડવા નથી દેતી કે આ ભગવાન દ્વારકાધીશે આપ્યું છે. તમારા ઘરમાં જે આજે સમૃદ્ધિ છે, સંપત્તિ છે, વૈભવ છે, શરીર સુખ છે, સમાજમાં આબરૂ ઇજ્જત છે, દ્વારકાધીશ ભગવાને દીધેલી છે. વિચાર કરજો કે તમારા દ્વારા નથી થતું, આ તો કનૈયો આપે છે પણ આપીને બતાડતો નથી. અને દ્વારકાધીશ પ્રભુએ કીધું કે સુદામા, મારી નગરી બહુ મોટી છે હો, અને આમાં 56 કોટી યાદવો રહે છે. હાલ આપણે દ્વારકા નગરી હું તને બતાવું. અને પોતાની સુંદર મજાની પિતાંબરી પહેરાવી અને સુંદર મજાના વસ્ત્ર પહેરાવ્યા અને સુદામા બ્રાહ્મણને લઈ અને દ્વારકામાં ભગવાન આંટો મારવા માટે નીકળ્યા. રાણી રૂક્ષ્મણી કહે છે કે પ્રભુ, આને ચાખડી તો પહેરાવો, અથવા તમારો આ રથ છે એ રથમાં બેહાડીને સુદામાને ફેરવો ને. કનૈયો કે તને ન ખબર પડે, તને ન ખબર પડે બેટા. અને સુદામા અને ભગવાન ચાલીને દ્વારકાની અંદર ચાલે છે. સુદામાને કે આ સત્યભામાનો મેલ છે, આ કાલિંદીનો મેલ છે, બધા મેલની અંદર સુદામા બ્રાહ્મણને લઈ જાય છે. સુદામા બ્રાહ્મણને ખુલ્લા પગે શા માટે રખડાવે છે કે આવા પવિત્ર બ્રાહ્મણો જો અમારા ઘરમાં, અમારા મેલમાં પગલાં પાડે ને તો અમારી આ દ્વારકા પવિત્ર બની જાય. આ દ્વારકાની અંદર કાંઈ અશુદ્ધિ હોય ને તો જતી રહીએ. રાણી રૂક્ષ્મણી, આવા બ્રાહ્મણો ખુલ્લા પગે આપણે ઘેર જ્યારે પધારે ને ત્યારે આપણા ઘરના આંગણા પવિત્ર કરવાવાળા થાય. સુદામાને વૈભવ પ્રાપ્ત કરાવ્યો છતાં પણ ખબર ન પડવા દીધી. અને સુદામા બ્રાહ્મણે કીધું કે પ્રભુ, હું મારા ગામમાં જવાને માટે વિદાય માગું છું. દ્વારકાધીશ કહે, અમારું આ દ્વારકા તો સુરક્ષિત છે, પણ દ્વારકાની મર્યાદા પૂરી થાય ને પછી ભીલ લોકોના બહુ મોટા જંગલ આવે છે. આ પીળી પિતાંબરી આવી તમે પહેરેલી છે ને તો કોઈક લૂંટારા તમને લૂંટી લે, એટલે હું આ તમને પાછી તમારી ધોતલી રાણી રૂક્ષ્મણીએ ધોઈને હોકવી દીધી છે, એ પાછી તમે પહેરી લ્યો. સુદામા બ્રાહ્મણ કહે, આ કનૈયાને જોતો ખરી, એક આ પિતાંબર એ મને ન દીધું. અને સુદામા બ્રાહ્મણની જે ધોતલી તૂટેલી ફૂટેલી હતી, માથે રાખવાનો ખેસ હતો, રાણી રૂક્ષ્મણીએ સરસ મજાનો ધોઈ નીચોવીને હૂકવી દીધો હતો. સુદામા બ્રાહ્મણની કે પાછા તમારા કપડાં પહેરી લ્યો. અને સુદામા બ્રાહ્મણ બીજા રૂમમાં જઈ અને કપડાં પહેરીને આવ્યા. પોતાની ધોતલી હાથમાં લીધી, ખંભે ખેસ લીધો, પોતાની લાકડી હાથમાં લીધી અને દ્વારકાના દરવાજા સુધી ભગવાન વળાવવાને માટે ગયા. સુદામા, પાછો વહેલો વહેલો આવજો. તો કે ભગવાન, તમે તો મારે ઘેર આવજો. કનૈયા, તું તો મારી ઝૂંપડી પાવન કરવાને માટે આવ ક્યારેક. હું તો આવ્યો, હવે તારો વારો છે, તું આવીશ ને. ભગવાન કે હું ત્યાં પોગી ગયો છું, હું ત્યાં પહોંચી ગયો છું કની. અને સુદામા બ્રાહ્મણને વિદાય આપી. સુદામા બ્રાહ્મણ વિચાર કરે છે કે સારું કર્યું મને ધન ન દીધું. જો મને ભગવાને ધન દીધેલું હોત ને તો મારું માથું એની પાસે ઝૂકી જાત. મારા મિત્ર પાસે મેં માગ્યું નહીં, એ પણ સારું કર્યું. અને મારા મિત્રએ મને કાંઈ આપ્યું નહીં, એ પણ સારું કર્યું. કારણ કે ભગવાનનું વૈભવ મારે ઘેર પધાર્યો હોત ને તો હું ભગવાનને ભૂલી જાત. જ્યારે મનુષ્યની પાસે સંપત્તિ આવે ને, એ સંપત્તિ મોટે ભાગે ભગવાનનું વિસર્જન કરાવવાવાળી, વિસ્મરણ કરવાવાળી બને છે. માટે મારી ગરીબાઈ મને મુબારક, મને તો આમાં જ આનંદ આવે છે. સુદામા બ્રાહ્મણ ભગવાનનું ચિંતન કરતાં કરતાં જઈ રહ્યા છે કે કેવો મારો મિત્ર નિખાલસ હૃદયનો છે. મને પોતાના સોનાના સિંહાસન ઉપર બેહાડ્યા અને ભગવાનની પટરાણીઓ, જેનું પરપુરુષને દર્શન પણ ન થાય, ઓજલમાં હોય, એ રાણી રૂક્ષ્મણી, સત્યભામા અને જાંબુવતી મારી સેવા કરી રહ્યા હતા. આટલું અહોભાગ્ય કોઈ ભક્તોને મળેલું નથી. પણ જેણે સત્યનું આચરણ કરેલું છે, જેણે સત્યની પૂજા કરેલી છે, પોતાના નીતિ નિયમમાં જે રહેલો છે, એવા ભક્તને આવું સૌભાગ્ય પ્રાપ્ત થાય. સુખદેવજી મહારાજ કહી રહ્યા છે કે આ સુદામા બ્રાહ્મણ પૂર્વજન્મમાં
સતાનંદ નામના બ્રાહ્મણ હતા. ભગવાન સત્યનારાયણનું આરાધન કર્યું, સત્યની ઉપાસના કરી. બીજા જન્મમાં સુદામા બ્રાહ્મણ તરીકે અવતારને ધારણ કરેલો હતો અને ભગવાનની સાથે મિત્રતા પ્રાપ્ત કરી અને પોતે દિવ્ય ગતિના અધિકારી બનેલા હતા. સુદામા બ્રાહ્મણ ધીમે ધીમે હાલતા થયા. સુદામાપુરી પોતાનું પોરબંદર શહેર આવ્યું અને પોરબંદરમાં પોતાનું મકાન ઝૂંપડી ગોતે કે મારી એ ઝૂંપડી ક્યાં ગઈ? અહીંયા તો કોકે મહેલો ઊભા કરી દીધા. અરે રે, હું ભગવાનની પાસે ગયો, મારી ઝૂંપડી પણ ખોવાણી, મારા સ્ત્રી મારા બાળકો ક્યાં રખડતા હશે? આમ કલ્પાંત કરે ત્યારે એ મહેલમાંથી સુદામાના પત્ની પધાર્યા. સ્વામિનાથ પધારો, સ્વાગત હો સ્વાગત. રૂપરૂપના અંબાર જેવી આ દેવી બનેલી છે અને એના બાળકો પણ રાજકુમારો જેવા જે થઈને બહાર આવ્યા. સાથે સાથ રાજકુમારો અને સુદામાના પત્ની બહાર આવ્યા. પધારો, આ આપણું ઘર છે. હે, આપણો મેલ ક્યાં આવો? તો આપણી તો ઝૂંપડી હતી. અરે તમે ભગવાનને ઘેર પધાર્યા ને, ભગવાનના માણસો અહીં આવેલા હતા અને આપણી ઝૂંપડીની જગ્યાએ રાજમહેલ ઊભો કરી દીધો. સુદામા બ્રાહ્મણ મંદિરની અંદર પોતાની હવેલીની અંદર પગ મૂક્યો અને કૃષ્ણ કનૈયાલાલની જે બોલાવી કે મિત્ર હો તો આવો મિત્ર હોજો, જે આપે છતાં પણ કોઈ દિવસ દેખાડે નહીં કે મેં આપ્યું છે. સુદામા બ્રાહ્મણનું 2 અધ્યાયની અંદર ચરિત્ર કહેવામાં આવ્યું. સુખદેવજી મહારાજ એમ કહી રહ્યા છે કે ભગવાનને બ્રાહ્મણો અતિ પ્રિય રહેલા છે. જ્યારે જ્યારે સુદામા બ્રાહ્મણ જેવા કોઈ પણ બ્રાહ્મણ ભગવાનને પ્રાપ્ત થાય ત્યારે કનૈયો બહુ આનંદ મંગલ કરવાને માટે લાગે છે. આ 2 અધ્યાયની કથા કહી સુખદેવજી મહારાજે 10મ સ્કંદને વિરામ આપ્યો. ભાગવત રૂપી આ વાંગ્મય મૂર્તિનું 10મું પુષ્પ ભગવાન શ્રી હરિના ચરણારવિંદની અંદર અર્પણ કરીએ. નામ સંકીર્તન પછી 11 સ્કંદનો પ્રારંભ કરીએ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. ભજમન નારાયણ નારાયણ હરિ હરિ. હે ભજમન નારાયણ નારાયણ હરિ હરિ. તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ. तेरी लीला सब